ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શક્તિ, ભક્તિ અને આસ્થાના ધામ અંબાજીમાં આગામી 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2026 યોજાશે। લાખો શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે। આ અંગે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ હતી। પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અંબાજી ભાદરવી પૂનમ મહામેળા 2026ની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। કલેક્ટરે જણાવ્યું હતું કે દર વર્ષે લાખો માઈ ભક્તો અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચતા હોય છે, ત્યારે આ વર્ષે પણ યાત્રાળુઓને વધુ સારી અને સુવ્યવસ્થિત સુવિધાઓ મળી રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। મેળા દરમિયાન સ્વચ્છતા, પીવાના પાણી, ભોજન, વિસામા, આરોગ્ય સેવાઓ, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, સુરક્ષા, લાઇટિંગ અને મંદિરમાં દર્શન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે જિલ્લા કક્ષાની 28 સમિતિઓની રચના કરવામાં આવી છે। ગુજરાત સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, જેથી 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારો ભાદરવી પૂનમ મહામેળો સુવ્યવસ્થિત અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ શકે। સૌને જય અંબે। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ અને લાખો માઈ ભક્તો જેની દર વર્ષે રાહ જુએ છે એવો ભાદરવી પૂનમનો મહામેળો 2026 આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી અંબાજી શક્તિપીઠ ખાતે આયોજિત થવાનો છે। ત્યારે આ ભાદરવી પૂનમ મહામેળામાં પધારનાર તમામ પગપાળા સંઘો માઈ ભક્તોની વ્યવસ્થા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે પ્રથમ મિટિંગ રાખવામાં આવી હતી। સ્વચ્છતા, વિસામો, ભોજન, પાણી પુરવઠા, સુરક્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે તમામ જે બાબતો છે તેને સાંકળી લઈ જિલ્લા કક્ષાની અલગ અલગ 28 જેટલી સમિતિઓની રચના આ ભાદરવી પૂનમ મહામેળો 2026નું સમગ્ર જે આયોજન છે એ સુચારુ રૂપે પડે તે માટે કરવામાં આવી છે। અને આગામી સમયમાં ગુજરાત સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી પૂનમ મહામેળાની જે તૈયારીઓ છે એ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે।